પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી પ્રાચીન વૈદિક સરસ્વતી નદીને પુનઃજીવિત કરવાના સંકલ્પ સાથે વસંત પંચમીના પાવન દિવસે પહેલી વખત ઐતિહાસિક પરિક્રમા યાત્રાનું આયોજન થયું। આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યાત્રામાં 100થી વધુ સાધુ સંતો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલી આ 16 કિલોમીટરની પરિક્રમા પાલડી, સાગોડિયા અને રૂની જેવા ગામોમાં ફરીને સંપન્ન થઈ। પાટણ સરસ્વતીની પરિક્રમા કરવાને જઈ રહ્યું છે। એનો મુખ્ય ઉદ્દેશ તે આખી સરસ્વતીને પુનઃ અવતરણ માટે કરીને આખી નદી ઘણા વખતથી સાંભળવામાં આવ્યું કે સરસ્વતી ગુપ્ત છે, ગુપ્ત છે, ગુપ્ત છે, લુપ્ત થઈ ગઈ છે અને આ નદીને આજે દ્રષ્ટિગોચર કરવા માટે કરીને આ બધો આખો પાટણ પ્રયત્ન કરી રહ્યું છે। પ્રથમ પરિક્રમા માં સરસ્વતીની કરી અને માં સરસ્વતીની એ જે ધરા અવતરણ છે એ કરવા માટેનો પ્રયાસ અહીંયા આનંદેશ્વર મહાદેવ મંદિરથી તમામ સેવક અને તમામ કાર્યકરો દ્વારા એ માં સરસ્વતી આ ધરા પર આવે એ ભાવથી અહીંયા પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજ સુધી નર્મદાની પરિક્રમા કરી છે, ગિરનારની કરી છે, પણ સૌ પ્રથમવાર પાટણની અંદર માં સરસ્વતીની પરિક્રમા આજે સ્ટાર્ટ થાય છે।